તરફ રાજ્યમાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સતત વહીવટી તંત્ર સાથે સંપર્કમાં છે। બપોરે 12:30 કલાકે સીએમ સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર જશે અને રાજ્યની વર્તમાન સ્થિતિને લઈ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવાના છે। વિડીયો કોન્ફરન્સ મારફતે જિલ્લા વહીવટી તંત્ર સાથે સીએમ બેઠક કરશે અને વર્તમાન સ્થિતિ, પૂરની સ્થિતિ સહિતની આપદાને પહોંચી વળવા તંત્ર સાથે ચર્ચા પણ કરશે। ભારે વરસાદવાળા જિલ્લાઓને આપદા પ્રબંધન માટે સતર્ક રહેવાની સૂચના પણ આપવામાં આવી છે। महत्वનું છે કે અમિત શાહ પણ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્યપ્રધાન સાથેના સંપર્કમાં છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ। જે કિંજલ, કેન્દ્રીય ગૃહ પ્રધાન પણ સતત વરસાદની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। સીએમ અને ગૃહ રાજ્યપ્રધાનની સાથે શું અપડેટ્સ અત્યારે મળી રહી છે? છે કે ત્યાં જે કહી શકાય કે 12:30 વાગે એક વિડીયો કોન્ફરન્સ છે। વિડીયો કોન્ફરન્સથી મુખ્યપ્રધાન તમામ જે જિલ્લા છે, જિલ્લાના વહીવટી તંત્ર સાથે બેઠક છે, બેઠકનું આયોજન કરવાના છે। ગઈકાલે મોડી રાત્રે પણ મુખ્યપ્રધાન દ્વારા જે 7 જિલ્લા કલેક્ટર હતા તેમની સાથે વાત કરવામાં આવી હતી। ખાસ કરીને જે મહત્વના જે પગલાં છે કે સંભવિત જોખમને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર તમામ આગોતરા જે તૈયારી છે તે કરે। જ્યાં પણ રેસ્ક્યુ કરવાનું હોય તો રેસ્ક્યુ ઝડપથી શરૂ થાય। જિલ્લા અને તાલુકાના જે પણ અધિકારીઓ, કર્મચારીઓ છે તેમને હેડક્વાર્ટર છોડવાનું નથી તે પ્રકારની જે એક સ્પષ્ટ સૂચના છે તે પણ આપવામાં આવી છે। સતત મોનિટરિંગ છે તે એસસીઓસી ખાતે જે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યું છે ત્યાં થઈ રહ્યું છે। ત્યાંની જો વાત કરવામાં આવે તો 3 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની જે શક્યતાઓ છે તે બતાવવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વખતે ઉત્તર ગુજરાતમાં પણ અનેક જે જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે તે બતાવવામાં આવી છે। મહેસૂલની નાળી અને જે અલગ અલગ વિભાગો છે, ખાસ કરીને કેટલીક જગ્યા પર પાણી પુરવઠો સતત પાણીના લીધે ક્યાંક ને ક્યાંક વીજ પુરવઠો છે તે ઠપ થઈ ચૂક્યો છે। કેટલીક જગ્યા પર રોડ અને રસ્તાની કનેક્ટિવિટી છે તેને અસર પહોંચી રહી છે। કેટલીક જગ્યા પર પૂરની સ્થિતિ બની છે। ત્યારે મુખ્યપ્રધાન દ્વારા ખાસ કરીને તમામ જે મંત્રીઓ છે તેમને પોતાના પ્રભારી વિસ્તાર અને જિલ્લાની અંદર જ્યાં વરસાદ છે ત્યાં પહોંચવાની સૂચના છે તે આપવામાં આવી છે। જેને ધ્યાનમાં લઈને શ્રી સંઘવી છે તે સુરત પહોંચી ચૂક્યા છે। પૂર્ણેશ મોદી પણ સુરતમાં છે। તેની સાથે જે તમામ જે મંત્રીઓ છે તેમને તમામ પોતાના પ્રવાસ છે તે ટૂંકાવીને જ્યાં પણ વરસાદ છે ત્યાં પહોંચવા અને વહીવટી તંત્ર સાથે સંકલન કરી અને તાત્કાલિક ધોરણે જે પણ મદદ હોય તે પહોંચાડવાની વાત છે તે કરવામાં આવી છે। એનડીઆરએફ કે એસડીઆરએફની જો વાત કરવામાં આવે તો જેટલી પણ ટીમ ડેપ્લોય છે ત્યાં જરૂર પડે તો કેન્દ્ર દ્વારા પણ મદદ કરવામાં આવશે તે પ્રકારની વાત કરવામાં આવી છે। ખુદ કેન્દ્રીય પ્રધાન અમિત શાહ દ્વારા ગુજરાતમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેની પર સતત મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। અને વહેલી સવારે તેમણે મુખ્યપ્રધાન સાથે પણ વાત કરી હતી, ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે પણ વાત કરી હતી અને તેમ પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં જ્યારે પૂરની સ્થિતિ છે ત્યારે તે સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર તરફથી જોઈતી તમામ મદદ છે તે પણ પહોંચાડવામાં આવશે। જી કિંજલ, આભાર આપનો। એટલે રાજ્યની વર્તમાન સ્થિતિને લઈ ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને બેઠક પણ કરવાના છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ। અને આ સિવાય કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની પણ સતત નજર છે। રાજ્યમાં પૂરની પરિસ્થિતિ પર પણ નજર રાખવામાં આવી રહી છે। સીએમ અને હર્ષ સંઘવી સાથે અમિત શાહે વાતચીત પણ કરી અને જરૂરી સૂચનાઓ પણ આપી છે, માહિતી પણ આપી છે। અને જો કોઈ અસરગ્રસ્ત વિસ્તારો હશે, અસરગ્રસ્ત લોકો હશે તો તેમને પૂરી સહાય આપવા માટેનું આશ્વાસન પણ અમિત શાહે આપ્યું છે।